અમે આવાસની મુલાકાત એકવાર લીધેલી હતી. લગભગ 2015માં આ આવાસનું બાંધકામ થયેલું હતું. માત્ર 10 વર્ષની અંદર આ આવાસ અત્યારે ખંડેર જેવા બની ગયા છે અને એના માટે અત્યારે મહાનગરપાલિકાએ 13 કરોડ રૂપિયાનો ખર્ચો લઈને રિનોવેશનમાં ઉપર પ્રૂફિંગ અને દાદરાની રેલિંગ અને એ બધાની તૈયારી એ લોકોએ માટે થઈને 13 કરોડ ફાળવ્યા. મને પ્રશ્ન એ થાય છે કે માત્ર 10 વર્ષની અંદર આ આવાસ છે સાવ ખંડેર થઈ ગયા તો એ કેવા બન્યા હશે? 90 કરોડના ખર્ચે જ્યારે આ આવાસ લગભગ 2,500 જેટલા આવાસ બન્યા ત્યારે આ આવાસ અત્યારે 10 વર્ષની અંદર જ ખંડેર થઈ ગયા. એટલે લોટ પાણીના લાકડા જ ભેગા કર્યા હશે. ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયા જ્યારે વિરોધ પક્ષના નેતા હતા ત્યારે એમણે આનો આખો સ્ટ્રક્ચર રિપોર્ટ કાઢ્યો હતો અને SIT બેસાડીને જેણે આ ભ્રષ્ટાચાર કર્યો છે એમને જેલ દેવાની વાત કરેલી હતી. એટલે એ વાત મગજમાં હતી જ અમારા. અને અત્યારે જોયું ત્યાં લાઇટના પ્રશ્ન છે, તમે ગંદકી જોઈ આવો ખૂબ છે. તો માત્ર 10 વર્ષની અંદર પાછો 13 કરોડનો ખર્ચો, એ પણ વોટરપ્રૂફિંગ માટે. ઘરમાંથી ગાબડા પડે છે, ક્યાંય લાઇટો નથી અંદરના ભાગે પણ, અને તિરાડો એટલી બધી છે. તો એ બધું કરવાનું શું કરવાનું? અને તમે ત્યાં દુકાનો જુઓ, કેટલી બધી દુકાનો એમને એમ પડી છે. હવે વપરાશ તો આ ઘરનો થયો જ નથી, કારણ કે 2015માં બન્યા પછી 4 વર્ષ સુધી તો કોઈના સોંપ્યા નહોતા. તો એ માત્ર વપરાશ તો ખાલી 6 વર્ષનો જ રહ્યો. તો 6 વર્ષની અંદર આ પરિસ્થિતિને એમાં 13 કરોડ પ્રજાના નાખવા આ ક્યાંયનો ન્યાય નથી. ખરેખર આટલા પૈસા ટેક્સના આવે છે અને ગ્રાન્ટના આવે છે તો પ્રજા માટે ખર્ચવાને બદલે આવા લોટ પાણીના લાકડા કરી અને ઘડી એની અંદર ખર્ચા કરી અને ખાયકી કરાય છે, એ કોઈ વાતે સહન કરી શકાય એવી નથી. બોખીરા આવાસ યોજના જે આવેલી છે ત્યાં અગાઉ જ્યારે કામગીરી થયેલી ત્યારે ત્યાં વોટરપ્રૂફિંગની કામગીરી તેમજ ફાયર સિસ્ટમ અને જે સીડી છે એમાં રેલિંગની કામગીરી કરવામાં આવેલ ન હતી. આ બાબતે જે અમારી PMC એજન્સી દ્વારા એના DPR તૈયાર કરવામાં આવેલો છે અને અંદાજે 13 કરોડ રૂપિયાના ખર્ચે આ જે તમામ જે આવાસના જે યુનિટ આવેલા છે એમાં સૌપ્રથમ પહેલાં ઉપર વોટરપ્રૂફિંગની કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ સીડીમાં રેલિંગ નાખવાની કામગીરી અને ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી કરવામાં આવનાર છે. આ બાબતના ટેન્ડર પણ ફ્લોટ કરવામાં આવેલા છે. આવાસ છે કેટલા બ્લોક છે, કેટલા કરોડનો ખર્ચે ભૂતકાળમાં બનેલા છે? 28 બ્લોક આવેલા છે અને એના કિંમત હાલ મને ખ્યાલ નથી, પણ હું આપને પછી જણાવી શકીશ.